आराहणमिच्छन्तोय तिगर्णं पडममेव निरुम्भेज्जा अनिरुद्धम् इमं जेन किम् असुहं तं नजं गुणै। આજે મહામંગલકારી મૌન એકાદશીની આરાધનાનો દિવસ છે. એક સાથે 150 કલ્યાણકની આરાધના નો લાભ આપણને મળે એવો મહત્વનો આજનો દિવસ છે. આલંબન જ્ઞાની મહાપુરુષોએ અઢળક આપ્યા છે આપણે. જો આલંબનનો લાભ લેતા આવે તો એ આપણું કલ્યાણ નિશ્ચિત થઈ શકે. કેવા કેવા પાવન દિવસો આખા વર્ષમાં આવતા હોય છે. એક માત્ર આપણી ચિંતાથી મહાપુરુષોએ આ બધી જ વ્યવસ્થાઓ ગોઠવી આપી છે. સંસારનો આટલો બધો બોજ લઈને ફરનારા આપણને રોજ 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 આરાધના કરવાનું ફાવે નહીં કે સૂજે નહીં. રોજ આપણે કરી શકતા નથી, સાચું કહીએ તો કરતા નથી. તો આવા દિવસોના આલંબને આપણે આરાધનામાં જોડાઈએ. કંઈક કંઈક સંસારના પરિણામો, સંસારના ભાવો, સંસારના અધ્યવસાયો એમાંથી બહાર આવીએ એના માટેની આ બધી વ્યવસ્થાઓ. ધર્મમાં જોડાઈએ ત્યારે સંસાર એક તરફ થઈ જવો જ જોઈએ. આ પ્રયાસ હોય, આ અભ્યાસ હોય, આ પ્રયત્ન. આરાધનાનો બધો જ સમય પ્રયત્ન કરવો જોઈએ કે આપણા સંસારની વાતો, આપણા સંસારનો માહોલ એ આપણા દિમાગમાંથી દૂર રહે અને આપણે નિરંતર આરાધના અને આરાધક ભાવથી જોડાયેલા રહીએ ને એ માટેનો પુરુષાર્થ કરવો જોઈએ. આજે 150 કલ્યાણકનો દિવસ, મૌન એકાદશી. અહીં કઈ મૌન કરવાનું નથી, કઈ બાધા લેવાની નથી, પણ આરાધના જ એવી છે. 90 જીનના 90 તીર્થંકર પરમાત્મા અને એમના 150 એ કલ્યાણકની આરાધના કરવાનો પ્રારંભ સવારથી કરે. માળા ગણવાની, આ બધું જ પૂરું થાય ને જો શાંતિથી કરે તો લગભગ સાંજ પડી જાય. અને જ્યાં સુધી આરાધના પૂરી ન થાય ત્યાં સુધી શબ્દ પણ બોલવાનો ન હોય, એટલે સહજે મૌન થઈ જાય. એટલે આ મૌન એકાદશી. તમારો આખો દિવસ આરાધનાની સાથે જોડાયેલો રહે અને તમે તમારા અંદર રહો એટલા માટે મૌન કરીને કરવાનું. આપણે ઘણું બધું બોલીને બગાડતા હોઈએ, બહુ અઘરું પડે. એક દિવસ ચૂપ રહેવું ને એ આપણા માટે બહુ મોટી કસોટી છે. આજે ઘણી શાંતિ છે. બહુ અદ્ભુત આલંબન આપ્યું છે મહાપુરુષ. મૌન રહીને બસ તમે કશું જ બોલો નહીં, કશું જ સાંભળો નહીં, ક્યાંય તમારું ધ્યાન હોય નહીં, એ રીતે આજનો દિવસ પસાર કરવાનો છે. ઘણા બધા લોકો માળા ગણશે, બધા ગણશે કે ઘણા બધા ગણશે? દરેક પરમાત્માની આરાધના, 90 પરમાત્માની આરાધના કરવાનો આજનો દિવસ છે. ખૂબ ઉલ્લાસપૂર્વક, ખૂબ હૃદયના ભાવપૂર્વક એમની સાથે જોડાઈને જે કલ્યાણક
ની માળા તમે ગણતા હો એ કલ્યાણકના વિચારોથી તમારા ચિત્તને ભાવિત રાખજો. એવું નહીં કે 150 માળા છે, જેટલું બને એટલું ઝડપથી પતાવી દઈએ અને પછી ખૂબ આરામથી, ખૂબ શાંતિથી એ પરમાત્માના સ્મરણપૂર્વક, એ પરમાત્માના કલ્યાણકના સ્મરણપૂર્વક તમે આરાધના કરજો. આપણે આરાધના કરવા આવ્યા છીએ. હું 2 દિવસથી આ એક જ વાત ઘૂંટી રહ્યો છું. આપણે આવ્યા છીએ તે આરાધના કરવા માટે. માત્ર ઉપવાસ કરીને ભૂખ્યા રહેવા માટે નથી આવ્યા. માત્ર માળાઓ ફેરવવા માટે નથી આવ્યા. માત્ર કોઈ રિચ્યુઅલ્સ નિભાવવા માટે નથી આવ્યા. આ કંઈ વ્યવહાર નથી, આ કોઈ વિધિ વિધાન નથી. આ આત્મકલ્યાણનું સાધન છે અને એ આત્મકલ્યાણનું સાધન બનવું જોઈએ. તમારી માળાનો એક એક મણકો, તમારાથી ગણાયેલો એક એક મંત્ર, એ મંત્રનો એક એક અક્ષર તમારા આત્માને લાભ કરે એ માટેનો પ્રયત્ન કરજો. માળા તો ઘણી ઘણી, મેં ગઈકાલે કહ્યું હતું, તિલક કરતા 53 વયા જપમાલાના માળાઓ તો ખૂબ ઘણી લીધી છે, પણ દરેક મંત્ર અને મંત્રનો દરેક અક્ષર મારી હાજરીમાં ગણાય. મંત્ર ગણાતો હોય, માળા ગણાતી હોય ત્યારે હું ઉપસ્થિત હોઉં એવું બનવું જોઈએ. એવું બને છે ખરું? સાચું કે આપણે કોઈ પણ આરાધના કરીએ, જે આરાધનામાં હું ઉપસ્થિત હોઉં એ જ આરાધના છે. પૂજા કરતી વખતે જો હું હાજર નથી, મારું મન ક્યાંય બીજે ભટકી રહ્યું છે, તો એ આરાધના નથી, ક્રિયા છે. તમને પુણ્યનો લાભ ચોક્કસ થશે. તમે એમ નહીં માનતા કે આ અઠ્ઠમ તપની આરાધના કરી છે તો નિષ્ફળ જશે. ના, નિષ્ફળ નહીં જાય. પ્રભુના શાસનની કોઈ આરાધના ક્યારેય નિષ્ફળ જતી નથી. અભવ્યનો જીવ પણ આરાધના કરે ને તો એને લાભ મળે છે, પણ સંસારનો લાભ મળે છે. શેનો લાભ મળે? સંસારનો લાભ મળે, સંસારના સુખોનો લાભ મળે. હું માનું છું કે આપણી સમજણ એટલી તો અવશ્ય ચોખ્ખી થઈ ગઈ હશે કે આ પ્રભુનું શાસન આ સંસારની આરાધના માટે નથી. આ પ્રભુના શાસનની આરાધના મારા સંસારના સુખોને સગવડ વધારવા માટે નથી. આટલી સમજણ તો આવી જ ગઈ હશે. આવી ગઈ છે? હા. માત્ર ને માત્ર આત્મા માટે આ આરાધના છે એવા ઉલ્લાસથી કરજો. બહુ ઓછો અવસર મળે છે જ્યારે આત્માને યાદ કરવા. બહુ જ ઓછો સમય આપણને મળે છે જ્યારે આપણને આત્મા સાંભળે છે. બાકી આરાધનાના દિવસો વગર, આરાધનાના સમય વગર આત્મા, આપણી તો કરુણતા એ છે કે આરાધના કરતી વખતે પણ આપણને આત્મા યાદ નથી જ આવતો. આપણે હંમેશા બીજા ખ્યાલોમાં જ રહેતા હોઈએ છીએ. આપણે અભ્યાસ કર્યો જ નથી. આરાહણ મિચ્છંતો, હું 3 દિવસથી આ વાત કરી રહ્યો. જો તમે તમારી ક્રિયાને, તમારા ધર્મને આરાધના બનાવવા માંગતા હો તો કેળવણી કરો તમારી જાતની. આ બધી જ કેળવણી છે. આ બધો જ અભ્યાસ છે. મનને એકાગ્ર કરવાનો, મનને સ્થિર કરવાનો, વાણીનો સંયમ કેળવવાનો, કાયાનો સંયમ કેળવવાનો. આ અભ્યાસ છે. આપણે ક્રિયા તો કરી લઈએ છીએ, પણ ક્રિયા થકી જે અભ્યાસ થવો જોઈએ, અભ્યાસ ચૂકી જઈએ. આખી જિંદગી ક્રિયા કર્યા પછી પણ આપણા મન સ્થિર નથી હોતા. આપણું મન નિરંતર ચંચળતામાં જ હોય છે, સંકલ્પ વિકલ્પોમાં જ રમતું હોય છે. તમારી બાજુમાં આવીને કોઈક બેસી ગયું, તમને નથી જેની સાથે ફાવતું એ માણસ તમારી બાજુમાં આવીને નોકરવાળી ગણવા બેસી ગયો, દેરાસરમાં તમારા મનમાં શું થાય? કયા વિચારો આવે? કયા વિકલ્પો આવે? કેમ? તમે માળા કોની ગણવા ગયા અને ધ્યાન કોનું રાખો છો? માળા ભગવાનની ગણો છો. હાથમાં નૌકાર વાળી છે, મોઢામાં મંત્ર છે અને મગજમાં બાજુ વાળો છે, અને આરાધના કહેવાય?
તમે જેની માળા જેની આરાધના કરવા ગયા છો એ તત્વ સાથે તમારું અનુસંધાન ન સધાતું હોય, જો એની તરફ તમારી એકાગ્રતા ન હોય, એના પ્રત્યેના અહોભાવથી તમારું ચિત્ત ભાવિત ન હોય અને ધ્યાન જો બીજે જતું હોય તો સમજજો તમારો દરેક મણકો નકામો જઈ રહ્યો. આખો દિવસ બેસીને 150 માળા ગણશો પણ સાંજે ઉઠશો ને ત્યારે તમારા હાથમાં તમારા ભાથામાં કશું જ નહીં હોય. મજૂરી હશે, પુરુષાર્થ નહીં હોય. શું કરવા આવ્યા છો? મજૂરી કરવા આવ્યા છો કે પુરુષાર્થ કરવા આવ્યા? કોણ આવીને બેઠું છે, કોણ શું કરે છે? માંડ માંડ તો આ દિવસ આવે છે કે આખો દિવસ પરમાત્માની સામે નજર રાખીને આપણે આરાધના કરી શકીએ. અને એટલો વખત પણ જો આપણા મનને સ્વસ્થ ન રાખી શકતા હોઈએ તો મને એમ લાગે છે, ખોટું ના લગાડતા, પણ હજી માળા ગણવા બેસવાનો આપણો અધિકાર નથી. હજી પરમાત્માએ બતાડેલી આરાધના કરવાનો આપણો અધિકાર નથી. કારણ કે આપણે આરાધનાઓને આરાધના રહેવા જ નથી દીધી. જે આરાધનાઓ તમારા કર્મની નિર્જરાનું સાધન છે, જે આરાધનાઓ તમારા ચિત્તની શુદ્ધિનું સાધન છે, જે આરાધનાઓ થકી તમારે નિર્મળતા પ્રાપ્ત કરવાની છે, એ આરાધનાઓ તમારા કર્મ બંધનું કારણ બને, એ આરાધનાઓ તમારા ચિત્તને વધુ મલિન કરી આપે, એ અધિકારી નથી. આરાધનાનો દુરુપયોગ છે. અને જેને ચપ્પુ પકડતા ન આવડે, નાનું બાળકો હોય અને હાથમાં ચપ્પુ પકડે તો તમે પકડવા દો ખરા? કેમ? ક્યારે આ પકડી શકે? ક્યારે પકડી શકે? સમજણ આવે કે આ ચપ્પુ કઈ રીતે પકડાય અને કઈ રીતે એનો ઉપયોગ થાય, એનાથી શું થઈ શકે, એની સમજણ આવે ને પછી જ ચપ્પુ પકડે તો તમને ભય ન લાગે, તમે વચ્ચે માથું ન મારો. પણ જ્યાં સુધી એનામાં સમજણ ન આવે ત્યાં સુધી તમે એને ચપ્પુ પકડવા દો. તમારા ખિસ્સામાં 2000ની નોટ હોય અને એ રૂપિયાની નોટ કાઢી લે તો શું કરો? રમવા દો? નહીં. કેમ? ફાડી નાખે તો વાંધો શું? હે, 2000નું નુકસાન. એ બાળકને એની સમજણ નથી કે આ શું છે, આનું મૂલ્ય શું છે, એને ખબર નથી. એ તો રમે છે, એ મસળી નાખે, એ ફાડી નાખે, એને કોઈ ફરક નથી પડતો. પણ જે પિતા હોય, જે જવાબદાર હોય, એ શું કરે? એની પાસેથી લઈ લે. હજી વાર છે બેટા, હજી તારે આ રૂપિયા પકડવાની. જ્યાં સુધી તારામાં સમજણ ના આવે, તને એની કિંમત ના સમજાય, ત્યાં સુધી એ રૂપિયા પકડવાનો તને અધિકાર. અમારે શું કરવું? જ્ઞાનીઓએ શું કરવું? શું આરાધનાઓ સમજાઈ છે તમને? શું આરાધનાઓનું મહત્વ સમજાયું છે તમને? આ આરાધના આપણી જવાબદારી છે એવું તમે સમજો છો ખરા? તમે જે કરો છો એને જોનારા બીજા 50 જણા છે. તમે વર્ષોથી કરો છો એટલે પેલા વિચારે કે આ ભાઈ આટલા વર્ષોથી કરે છે એટલે આ રીતે જ કરાતું હશે એવું માનીને કોઈ કરે. દરેક આરાધના તમારી જવાબદારી છે. શું તમે આરાધનાની ગંભીરતાને સમજો છો ખરા? જો આરાધના કરીને તમે તમારું નુકસાન કે બીજાનું નુકસાન કરતા હો તો એ આરાધના કરવા દેવાય ખરી? સારું છે આ પ્રભુના શાસનમાં આપણે એવું કઈ રાખ્યું નથી કે ક્વોલિફિકેશન નક્કી કરીએ અને પછી તમને પ્રવેશ મળે. કેટલા બચે આમાંથી? જો ક્વોલિફિકેશન નક્કી કરવામાં આવે કે આટલું 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 હોય એને જ અહીંયા પ્રવેશ આપવાનો, એને જ આ આરાધના કરવાનો અધિકાર આપવાનો, બાકી નહીં. આપણે બહુ છૂટછાટ લઈ લીધી છે. કોઈ બાળકને 15 વર્ષ સુધી તમે સ્કૂલમાં દાખલ ન કરો અને 15 વર્ષ પછી દાખલ કરવા જાઓ તો કયા ધોરણમાં દાખલ કરે? કેમ? 10મામાં ન કરે?
15 વર્ષનો દીકરો તો 10મામાં હોય ને, તો એ દીકરાને 10મામાં દાખલ કેમ ન કરે? ત્યાં નિયમ છે, વિકાસ ધીમે 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 જ થાય, ક્રમશર જ થાય. તમે મીઠો કે મારી ઉંમર પ્રમાણે સ્કૂલમાં દાખલ મળતું નથી. સ્કૂલમાં દાખલ થવાતું નથી ઉંમર પ્રમાણે. ત્યાં તો ક્રમ પ્રમાણે જ ચાલે. પેલું ધોરણ એટલે પેલું ધોરણ, પછી જ બીજું ધોરણ આવે. દરેક ધોરણ પસાર કરીને માણસે આગળ વધવું પડે. આપણે તો આજે મન થયું સાહેબ મારે દીક્ષા લેવી છે તો આવતો રહે, સાહેબ મારે પૌષધ કરવું છે હાલ કરવા માંડ. કરો એની ના નથી, પણ એ ધર્મની, એ આરાધનાની એની ગંભીરતા જો તમારી અંદર ન હોય તો તમે તમારી જાતનું પણ નુકસાન કરો અને તમે બીજાને પણ નુકસાન કરો. આરાધનાઓ આ કઈ બાબલાના રમત નથી કે તમે ઈચ્છી લીધું ત્યારે તમે બેસી ગયા અને સામાયિક ઉતરીને બેસી ગયા. હવે તમે 4 જણા વાતો કરો છો, ગપ્પા મારો છો, ગમે તેવી વાતો કરો છો, સામાયિકની ગંભીરતા શું આપણા મનમાં? તમે કરેમી ભંતે ઉતરો છો, એ પ્રતિજ્ઞા 2 ઘડી સુધી પાળવાનો પ્રયત્ન કરો છો ખરા? તમને યાદ પણ હોય છે ખરી કે હું આ પ્રતિજ્ઞા લઈને બેઠો છું, સાવજ્જમ જોગમ પચ્ચખામી. હવે કોઈ સાવધ્ય યોગ, હવે કોઈ સાવધ્ય પ્રવૃત્તિ હું નહીં કરું એવો સંકલ્પ મેં લીધો છે અને એનો ઉપયોગ, એ ઉપયોગમાં જીવવું ને એનું નામ સામાયિક છે. માત્ર 48 મિનિટ પસાર કરવી એ સામાયિક નથી. કરેમી વંતે અને સામાયિક જુત્તો, આ 2 સૂત્રો સામાયિક છે. આ 2 સૂત્રોનો ઉપયોગ સામાયિક છે. 48 મિનિટ સુધી નિરંતર એના ઉપયોગમાં જીવવાનું. સતત તમારું ધ્યાન તમારી જાત પ્રત્યે હોવું જોઈએ. મારા મનમાં વિકલ્પો કેવા ચાલી રહ્યા છે, હું વાત કઈ રીતની કરી રહ્યો છું, મારા વ્યવહાર શું છે. એ સાવધ્ય તો નથી ને. સાવધ્ય એટલે શું? સાવધ્ય એટલે શું? રોજ સામાયિક કરો. 2 પ્રતિક્રમણની ચોપડીઓ ઘસાઈ ગઈ હશે. સાવધ્ય એટલે શું? હજી ફાંફા છે હે? સાવધ થઈને કામ કરવાનું. કરો કરો કરો, મહેનત કરો. બસ આ જ છે. અધિકાર વગર મળે છે ને માણસ એનો સદુપયોગ નથી કરી શકતો. અધિકાર વગરની ક્રિયાઓ આપણા હાથમાં આવી ગઈ છે. ખરેખર જરૂર છે ક્વોલિફિકેશન નક્કી કરવા. તમે આવો ને મારે ઉપદાનનું ફોર્મ ભરી આપો. શેનું ફોર્મ ભરી આપે? ઉભો રે ભાઈ પેલા. સંસારની દરેક ડિગ્રી માટે ક્વોલિફિકેશન નક્કી છે. દરેક ડિગ્રી માટે પરીક્ષાઓ. મારે આઈએએસ થવું છે એટલે સીધું દાખલ કરી દે. મારે આઈએએસ થવું છે, આઈપીએસ થવું છે, સીએ થવું છે, ડોક્ટર થવું છે, કંઈ પણ થવું છે. કેટલી પરીક્ષાઓ પસાર કર્યા પછી એ માણસની પાત્રતા નક્કી થાય. પાત્રતા વગર અપાયેલી ક્રિયાઓ એ આપણું સ્વરૂપ. કોઈ જ પાત્રતા નક્કી કરવામાં આવતી નથી. થોડું આકરું લાગશે તમને, પણ આ વાસ્તવિકતા, આ કઠોરતા, આ વાસ્તવિકતા આપણને મળ્યું છે અને એનું મૂલ્ય નથી. કેમ? પાત્રતા વગર મળી ગયું. કોઈએ પરીક્ષા કરી નથી. અહીંયા તો દરેક બાબતની પાત્રતા નક્કી થાય. નૌકાર ગણવો હોય માટે ઉપધાન કયા? શેના માટે ઉપધાન કયા? નૌકાર ગણી શકો એટલે તપ દ્વારા, આરાધના દ્વારા, સાધના દ્વારા એ પાત્રતા મેળવવી પડે. ત્યારે તમને નૌકાર અધિકારપૂર્વક ગણવાનું મળે. કોઈ પણ ઉપધાન આપણે ત્યાં કરી શકે. સાવ 6 વર્ષનો નાનો બાબલો હોય, કાંઈ સમજણ ન પડતી હોય, પણ આપણો ઉલ્લાસ હોય કે આનું ઉપધાન કરાવવાનો. બસ કેમ?
બસ ફોટા પડાવીને માળ પહેરાવી દેવાની. જિંદગીમાં જે તપ માત્ર એકવાર થઈ શકે એ સમજણ વગરની ઉંમરમાં આપણે કરાવવા માટે, સાવ સમજણ વગરની ઉંમરમાં એ ઉપધાન કરી લે. શું ખાલી વાહવા સિવાય અને પ્રભાવના સિવાય એ બાળકને શું લાભ મળે? પણ નહીં. કુએ ભાંગ પડી છે, કોઈને ભાન નથી. આંખ મીચીને ચાલે છે બધું. કરાવો, 5 વર્ષનું હોય તોય કરાવો, 4 વર્ષનું હોય તોય કરાવો. જીવનમાં જે એક વાર કરવાની છે, એક વાર, બીજી વાર કરી શકવાના? અત્યારે તો થતા જ હશે, ઘણા લોકો 2-3 વાર કરી નાખતા હશે. એક વાર આરાધના કરવાની છે, અધિકાર મેળવવાનો છે, અને એની સમજણ વગર 47 દિવસ પસાર થઈ જાય. તમે ઉપવાસ કરી શક્યા, તમે નિવી કરી શક્યા, તમે આયંબિલ કરી શક્યા, એટલે તમારા ઉપદાન થઈ ગયા. ઉપદાન એટલે ઉપવાસ, નિવી, આયંબિલ, એ જ ને. ઉપદાન જેવી આરાધના, એની ગંભીરતા આપણે ત્યાં રહી નથી. બધું જ સસ્તું છે, ચારિત્ર શુદ્ધ આપણે ત્યાં સાવ સસ્તું થઈ ગયું. બધું જ સસ્તું, જેને જોઈએ, જ્યારે જોઈએ, જેટલી વાર જોઈએ મળે. કોઈ તમે પણ લોલમ લોલ બધું ચાલે જ જાય. સાહેબ અનુમોદના જ કરવાની ને આપણને, આ કરો. કેટલું સસ્તું થઈ ગયું, કોઈ મૂલ્ય જ નથી રહ્યું. જેને જ્યારે મન થાય, જેટલી વાર મન થાય, જે મન થાય બધું જ કરી શકે. સમૂહમાં વર્ષી તપ થાય, સમૂહમાં માસક ક્ષમણ થાય, સમૂહમાં સિદ્ધિ તપ થાય, બધું જ થાય. મને સાચું કહેજો, પ્રામાણિકપણે કહેજો, હૈયે હાથ મૂકીને કહેજો, એ તપ, એ આરાધનાઓ એ આરંભ સમારંભ વાળી હોય કે આજ્ઞા વાળી હોય, જ્યાં પ્રભુની આજ્ઞા જ ન સચવાતી હોય, જ્યાં માત્ર તમારા સંસારના વ્યવહારો જ સચવાતા હોય, એ ઉપવાસો, એ આરાધનાઓ, એ અનુમોદનાને લાયક છે. ક્યાં રાખવાના પારણા? 5 સ્ટાર હોટલોમાં પારણા? શરમ આવી. હા, એટલા માટે જ કે અનધિકાર ચેષ્ટાઓ થાય, તદ્દન અધિકાર વગરની બાબતો. કોઈ પરીક્ષા કરવાની નથી, કશું જ પૂછવાનું નથી. બસ કરો. કરતા 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 એક દિવસ આવી જશે. અનંત કાળ વીતી ગયો ભાઈ. શીખવાડવું તો પડશે ને. આપો 2000ની નોટ, ધીમે ધીમે આવડી જશે ને. ફાડતા ફાડતા કિંમત સમજાઈ જશે ને. એક ફાળવા નથી દેતા તમે. પ્રવીણભાઈએ ગીત લખ્યું છે, ઓગો છે અણમૂલો. તમે બધા બોલો છો, બોટાદના છે પ્રવીણભાઈ દેસાઈ. એમાં એક કડી લખી છે એમણે, આ વેશ ઉગારે છે જે એને અજવાળે, ગાફેલ રહે તેને આ વેશ ડૂબાડે. ડૂબવું કે તરવું છે એનું રોજ મનન કરજો. શું છે? આપણી આરાધનાઓ મંથન છે, આપણી આરાધનાઓ મનન છે, આપણી આરાધનાઓ ચિંતન છે. કોઈ દિવસ બેસીને આ 3 દિવસથી પૌષધ કરો છો, ક્યારે બેઠા ખરા 10 મિનિટ કે મારો આ પૌષધ ખરેખર મારા આત્માને લાભ કરનારો ખરો? આ 3 ઉપવાસ દર વખતે કરીએ છીએ, કોઈ દિવસ મથામણ જાગી ખરી કે મારા ઉપવાસોએ મારા આત્માને કેટલો ભીંજવ્યો, મારા આત્માને કેટલો સરળ બનાવ્યો, મારી આ વર્ષોની આરાધનાએ મારા હૈયામાં મૈત્રી ભાવ જગાડ્યો, મારા હૈયામાં ગુણોનો પક્ષપાત જગાડ્યો, મારા હૈયામાં કોઈના દુઃખ પ્રત્યે હમદર્દી જગાડી, કોઈના દોષો પ્રત્યે કરુણા ભાવ, પ્રેમ ભાવ જગાડ્યો. શું જગાડ્યું આપણી આરાધનામાં? શું પામ્યા છો? ગણતરી સિવાય કોઈ લાભ આપણે પામ્યા નથી. આટલું થયું, આટલું થયું, આટલું થયું, બસ ગણ્યા જ કરો. બધા રેકોર્ડની પાછળ ભાગે જ. અંદરથી ઉગે પછી રજૂઆત કરનાર જેની આગળ કરવી હોય ને મળી રહેશે. અંદરથી ઉગવા તો દો.
તમને તમારા વિશે જે દિવસે ફરિયાદ જાગશે ને એ દિવસે તમને ગુરુ મળશે. મને મારા વિશે ફરિયાદ જાગવી જોઈએ. હું કેમ બરાબર નથી કરતો, કેમ મને કોઈ લાભ નથી મળતો, કેમ હજી સુધી હું બદલાયો નથી, કેમ મારી વૃત્તિઓ એવી ને એવી જ છે. વર્ષોની સામાયિક પછી પણ મારા કશાયો એવા જ છે, મારી વૃત્તિઓ એવી જ છે, બીજા પ્રત્યેની મારી દ્રષ્ટિ આવી જ છે. આટલી ક્ષમતા દેરાસરમાં મને અનુકૂળ ન હોય, એ બાજુમાં બેસી જાય અને તો પણ મારા મનમાં દુર્ભાવ જાગતો હોય તો સમજી લેવાનું હજી સામાયિક ઉચ્ચારવાનો મારો અધિકાર નથી, હજી પરમાત્માની પૂજા કરવાનો પણ મારો અધિકાર નથી. જાગી છે ફરિયાદ. પોતાના વિશે ફરિયાદ જાગશે ને ત્યારે ગુરુની શોધ થશે. અત્યારે તો તમે જે શોધવા જાઓ છો ને એ ગુરુ નથી શોધતા, એક ઓઠું શોધો છો. તમને અનુકૂળ હોય, તમારી પીઠ થાબડે, તમે જે કરો એમાં સમર્થન આપે ને એવા તમને જોઈએ. માર્ગદર્શન જોઈએ ત્યારે મળશે, આમને આમ ક્યાંથી મળશે? કરી દરેક આરાધના તમને અંદરથી જગાડનારી હોવી. રોજ રોજનો હિસાબ હોય, રોજ રોજનો હિસાબ. તમે 3 દિવસ હોટલમાં રહો ને એટલે હિસાબ કરીને નીકળો. 3 દિવસ પૌષધ કર્યા, હિસાબ કરશો? તમે આલોચના લેવા આવશો ને? શેની આલોચના લેશો? કેટલા કલેવર નીકળ્યા, બસ એ કલેવરની જ આલોચના હોય. હું પૌષધ પારશો, કેટલા દોષ હોય પૌષધના, એની આલોચના લેશો? હે લેશો ખરા? પોતાનું ને બીજાનું, આમાં પોતાનું જ છે ભાઈ. કશું જ બધું જ હું 3 દિવસથી કહું છું, સમજણ વગરનો ધર્મ ચાલી રહ્યો છે અને માટે ક્રિયાઓનું પ્રમાણ ખૂબ વધ્યું છે, આરાધક ભાવનું પ્રમાણ સાવ શૂન્ય, નિમ્ન તળિયે બેઠું. દુકાળ હોય ક્રિયાનો નહીં, ખૂબ ક્રિયાઓ થાય છે, ખૂબ તપશ્ચર્યાઓ થાય છે, ખૂબ પૈસા ખર્ચાય છે, ખૂબ અનુષ્ઠાનો થાય છે, ખૂબ સંઘો નીકળે છે, ખૂબ ઉપદાન થાય છે. આરાધક ભાવ શોધવા જાઓ ને તો જડે એમ નથી. પંદરસો જણા ઉદ્યાનમાં બેઠા હોય, કોના તરફ ધ્યાન હોય? કેટલા ઉપર ધ્યાન રાખી શકાય? કોની આરાધનામાં ઉદ્યમ રખાવી શકાય? બસ દોડ્યા જ જાય બધા આખો દિવસ. કોણે કરી, કોણે નથી કરી, કોણે અધૂરી કરી, કોણે પૂરી કરી, કાંઈ ખ્યાલ હોય? કેવી રીતે રાખી? એક ક્લાસમાં 1500 છોકરા હોય ને એક માસ્તર હોય, શું થાય? માસ્તર જ ઘર ભેગો થઈ જાય. આપણી હાલત આ જ, એક માસ્તર ને 1500 વિદ્યાર્થી, કોનું ધ્યાન રહે? કોઈનું નહીં. શીખવાડવાનું છે અને તમારે શીખવાનું, તમારી જિજ્ઞાસા હોવી જોઈએ, તમને અંદરથી થવું જોઈએ સાહેબ આટલા વર્ષોની આરાધના કેમ હજી અમે અહીંયા જ. તમને દુઃખ થાય સાહેબ અમે દીક્ષા નથી લઈ શકતા, સારું છે, પણ ઘરે સખણા નથી રહેતા એનું દુઃખ થાય? એનું દુઃખ થાય છે કેમ? જેને સંસાર સુધાર્યો નથી ને એ સંયમમાં આવીને પણ ઉત્પાત જ કરતો હોય. પહેલા તો સંસાર સુધારો, પછી અહીંયા આવો. દીક્ષા લેવાનો ઉલ્લાસ છે પણ ત્યાં બદલાઈને રહેવાનો ઉલ્લાસ નથી. સ્વભાવ નથી બદલવો, વ્યવહાર નથી બદલવા, દીક્ષા લેવી છે. ત્યાં ઉપાધિ રૂપ હોય અને અહીંયા ઉપાધિ રૂપ થાય. અમે પણ ચેલાઓના લાલચમાં જેને તેને થૂકે જ રાખીએ.
શું બધી જ હોય, પણ મારી ઉતાવળ હોય ને, પરીક્ષા કરું તો ભાગી જાય. આ સમય એવો છે ને, તમે લોકો પણ વાણિયાઓ સંખ્યાને પૂજો છો, યોગ્યતાને નથી પૂછતા. તમને પાત્રતાની કોઈ તમા નથી, પાત્રતાની કોઈ તપાસ નથી. જ્યાં સંખ્યા વધારે ત્યાં ચારિત્ર વધારે, એવો ગણિત ખરો ને તમારું? સાચું કહેજો. એક ભાઈ મળ્યા હતા મને, અમે મુંબઈ ગયા ત્યાં. સાહેબ આટલી બધી દીક્ષા થાય, કેવું ચારિત્ર હશે? મેં કીધું ભાઈ, જો સંખ્યા ચારિત્રનું પ્રમાણ હોય તો પછી ભગવાનના અનુયાયી કરતા ગોશાળાના અનુયાયી વધારે હતા. ગોશાળાનું ચારિત્ર વધારે સારું ને? એવું જ માનવું પડે ને આપણે. ભગવાનને અનુસરનારા હતા જીવો, એના કરતા વધુ ગોશાળાની પાછળ ચાલનારા હતા. તમે ક્યાં બેસશો? આજે તો તમે નહીં બોલો સાચું, આપણે તે વખતે હોત તો ગોશાળા તરફ જ જા. સંખ્યા પ્રમાણ છે, સંખ્યા એ પુણ્યનું પ્રમાણ છે, પાત્રતાનું નહીં. સંખ્યા એ પૂજ્ય નથી બનાવતી, પાત્રતા પૂજ્ય બનાવે છે. અને જ્યાં આ બધું ગણિત ઊંધું પડ્યું છે ને, એટલે આ બધું ડોળાયેલું છે. આરાધના કરો છો, કેટલી કિંમતી આરાધના મળી છે. તમારો સમય આપો છો, તમારી શક્તિ આપો છો, બધું જ તમારું કરો છો, અને છેવટે જો ખાલી હાથે તમારે જવાનું હોય તો આના જેવું દુઃખ બીજું શું હોય છે? આરાહણ મિચ્છંતોય તિગરણમ પડમમેવ નિરુંભેજ્જા. સાધના માર્ગ કંડારી આપ્યો છે મહાપુરુષ. આરાધના કરવી છે, સાધના કરવી છે, પેલા તારા મન વચન કાયાના યોગોને સ્થિર બનાવ, નિર્મળ બનાવ. તથા ચિંત્યમ તથા ભાષ્યમ ચેષ્ટિતવ્યમ તથા તથા મલીમસમ મનોત્યર્થમ યથા નિર્મલતામ વ્રજેત. યોગ સા ક્યાં પહોંચે આરાધક? ક્યાં ધ્યાન હોય આરાધકનું? તથા ચિંત્યમ, એવું જ વિચારે. તથા ભાષ્યમ, એવું જ બોલે. ચેષ્ટિતવ્યમ તથા તથા, એવા જ વ્યવહાર હોય. કેવું ચિંતવવાનું છે, કેવું બોલવાનું છે, અને કેવા વ્યવહારો કરવાના છે. મલીમસમ મનોત્યર્થમ યથા નિર્મલતામ વ્રજેત. આ મલિન થયેલું મન, આ મલિન થયેલો આત્મા નિર્મળ બને ને, એવા વિચારો, એવી વાતો અને એવા વ્યવહારો એ આરાધક હોવાની નિશાની. હું આરાધક છું એની નિશાની હું રોજ 5 સામાયિક કરું છું એ નથી, હું 2 કલાક દેરાસરમાં બેસું છું એ નથી, હું દરેક પર્વતિથિએ પૌષધ કરું છું એ નથી. એ ક્રિયા, મારા ગુરુ મહારાજ 2 વ્યક્તિ બતાડે છે. એક વ્યક્તિ હોય છે જે ક્રિયા પાત્ર હોય છે, અને એક વ્યક્તિ હોય છે એ ક્રિયાખોર હોય છે. જેને માત્ર ક્રિયાઓનો આગ્રહ હોય, શુદ્ધિનો આગ્રહ ન હોય, એ ક્રિયાખોર કહેવાય. અને જેને શુદ્ધિનો આગ્રહ હોય એ ક્રિયાપાત્ર કહેવાય. કોણ છીએ આપણે? થવી જોઈએ, સામાયિક તો થવું જ જોઈએ. ભલે ઘરમાં ગમે તે હોય, પરિસ્થિતિ ગમે તે હોય, સાહેબ આપણે બહુ મક્કમ હો. શું આપે છે? નિયમ લો છો, પણ નિયમ સમજો તો ખરા. નિયમ કોને કહેવાય? બસ તો લો શું કરવા? લેનારોય મૂરખ ને આપનારોય મૂરખ. હા બિલકુલ. જો હું સમજણ આપ્યા વગર તમને નિયમ આપું ને તો હું અપરાધી છું. ખબર ન હોય તો પછી ગુરુ શેનો થયો? અહીં બેઠો શું કરવા? નિયમ એ જવાબદારી. ગમે તે આવ્યો, નહીં આટલું તો કરવું જ જોઈએ, તમારે આટલું તો કરવું જ પડશે. અરે આ ભાઈ, ધર્મ સમજાવવાનો છે, ધર્મ જગાડવાનો છે. આ નિયમોથી ધર્મ નથી થતા. નિયમો સહાયક છે, સહાયક છે.
સહાયક બનવા જોઈએ. સમજણપૂર્વકના નિયમો હોય. બસ કરવું એટલે કરવું. પેલાને જરૂર છે, પેલો માંદો છે, અને નહીં મારો ટાઈમ થઈ ગયો હું સામાયિક કરવા, મારો ટાઈમ થઈ ગયો હું મંડળમાં જવાનો. પૂછો બેનો, જડતા વધારે ને એ ધર્મ નથી. સરળતા વધવી જોઈએ. એ તમારી જવાબદારીઓ પણ, તમારા કર્તવ્યો પણ, એ કર્તવ્યો પણ પૂરા કરવાના છે. એ જ આરાધના છે પેલી. તથા ચિંત્યમ તથા વાસ્યમ ચેષ્ટિતવ્યમ તથા તથા. કમસે કમ આ તો આરાધકના આખા દિવસની સ્થિતિ જ. પણ આપણે કમસે કમ જ્યારે આરાધના કરીએ, સામાયિકમાં હોઈએ, પ્રતિક્રમણમાં હોઈએ, પૌષદમાં હોઈએ, નૌકારવાળી કરતા હોઈએ, પરમાત્માની પૂજા કરતા હોઈએ, તપશ્ચર્યા કરતા હોઈએ, એટલો વખત પણ શું આપણે આવા શુભ ભાવો, શુભ વાતો અને શુભ વ્યવહારો એનો પ્રયત્ન કરતા હોઈએ છે ખરા? મારા વિચારો શુભ રહે, મારી વાતો શુભ રહે, મારા વ્યવહારો શુભ રહે, એનો પ્રયત્ન જ તમારી સામાયિકને ધર્મ બનાવે છે. એનો પ્રયત્ન જ તમારા પ્રતિક્રમણને ધર્મ બનાવે છે. એનો પ્રયત્ન જ તમારી પૂજાને ધર્મ બનાવે છે. આપણે માત્ર ને માત્ર પરમાત્માને ટીલી કરીએ એને ધર્મ માની બેઠા છે. અને સૌથી મોટું અજ્ઞાન છે આ જડતા જ. શું કરશો? 108 વખત પૂજા કરશો ને પરમાત્મા નહીં મળે. એકવાર હૈયાથી પૂજા કરો. હાથ તો માધ્યમ છે, પહોંચવું તો હૈયું જોઈએ. પહોંચવાના તો તમારા ભાવ જોઈએ. પ્રયત્ન જ નથી, આ જ પ્રયત્ન કરવાનો છે. ચિત્તને શુભમાં સ્થિર રાખવાનો છે, વાણીને શુભમાં જોડવાની છે. વ્યવહાર શુભ હોવા જોઈએ, નહીં સામાયિકમાં છું ઉપયોગ હોય. આ વિચારાયા જ નહીં. જેનાથી આત્માનું અહિત થાય એવો દરેક વિચાર, એવી દરેક વાતો અને એવો દરેક વ્યવહાર એ સાવધ્ય છે. શું છે સાવધ્ય? જેનાથી આત્માનું અહિત થાય એવો એક પણ વિચાર, એવી એક પણ વાત અને એવો એક પણ વ્યવહાર એ સાવધ્ય. અને એનો ત્યાગ સામાયિકમાં કરવાનો. ચાલો, આપણો પ્રયત્ન કેટલો? ઉપયોગ નથી, જાગૃતિ નથી. શીખવાનું આજ, સમજવાનું આજ. જો તમે આરાહણ ઇચ્છંતો, તમે જો ઈચ્છતા હો કે તમારી ક્રિયાઓ, તમારો પુરુષાર્થ એ આરાધના બને, તો સૌથી પહેલા તિગર્ણમ પઢમ મેવ નિરુંભેજા. આ 3 વાનાની કેળવણી, તમારા મન, વચન અને કાયા, એની કેળવણી એ અનિવાર્ય શરત છે. અને સૌથી મોટી કરુણતા આ છે, આપણે બધું જ કરીએ છીએ પણ જેના માટે કરવાનું છે, જે રીતે કરવાનું છે, એની ઉપેક્ષા કરીએ. ઘોર ઉપેક્ષા જ. ફરિયાદ છે, મેં પહેલા પણ કહ્યું, ફરિયાદ છે. પણ એ ફરિયાદ દૂર થાય એના માટેનો પ્રયત્ન કરવા આપણે સજ્જ નથી, આપણે તૈયાર નથી. એક એક યોગ પણ, એકલું મન, એકલું વચન ને એકલી કાયા પણ આપણી દુર્ગતિ કરાવવા માટે સમર્થ છે. આપણને તો ત્રણેય મળ્યા. ત્રણેય જો પ્રતિકૂળ થાય તો શું થાય? તરી જાય. પ્રતિકૂળ થાય તો તરી જાય. પ્રતિકૂળ થાય તો તરી જાય. ધર્મ એ આત્માની નિર્મળતાનો પુરુષાર્થ છે. ચિત્તની નિર્મળતાનો પુરુષાર્થ છે. તમારા વિચારો નિર્મળ બનતા જાય તો સમજવાનું કે તમે જે કરો છો એ ધર્મ. તમારા વ્યવહારો નિર્મળ બનતા જાય, રાગ દ્વેષ વગરના બનતા જાય તો સમજવું કે તમે કરો છો એ ધર્મ જ.
બાકી એકલી ડીંગો હાંકવાથી કોઈ ધર્મ થતો નથી. ધર્મ એ અનુભવની ચીજ છે. ધર્મ એ કઈ જાહેરાતની ચીજો નથી. જાહેરાત એ ધર્મનું પ્રમાણપત્ર નથી. ફરીવાર કહું છું, તમારી સંખ્યાઓ, તમારી પત્રિકાઓ, તમારી જાહેરાતો એ તમારા જીવનમાં ધર્મ પ્રવેશ્યો છે એનું પ્રમાણપત્ર નથી. પણ તમારા ચિત્તમાં કેટલા અંશે મૈત્રી જાગી, પ્રમોદ જાગ્યો, કરુણા જાગી અને મધ્યસ્થ જાગ્યું એ પ્રમાણપત્ર છે, પારાશીશી છે. ધર્મ કલ્પદ્રુમસ્યેતા મૂલમ મૈત્ર્યાદિ ભાવના યૈર ન જ્ઞાતા ન ચાભ્યસ્તા સતેષામ અતિ દુર્લભઃ. જોજો, ધર્મ પામવાની પહેલી શરત કરવાની નહીં, તમારા જીવનમાં ધર્મ પ્રવેશે ને એની પહેલી શરત છે, સૌથી પહેલા મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ્ય એ જાણવા જોઈએ, એનો અભ્યાસ થવો જોઈએ. જેના જીવનમાં આ ચાર ભાવનાઓનું જ્ઞાન નથી, જેની પાસે આ ચાર ભાવનાઓનો અભ્યાસ નથી, એ ધર્મ પામી શકતો નથી. આપણા ધર્મની પરીક્ષા આ ભાવનાઓ જ. જેના માટે આપણા મનમાં દુર્ભાવ જાગ્યો ને જિંદગી ભર એ દુર્ભાવને આપણે પાળતા હોય. જેની નિંદા એકવાર શરૂ કરી જિંદગી ભર આપણે એની નિંદા કરતા હોઈએ. જેનું એકાદ વાર નબળું દેખાઈ ગયું જિંદગી ભર એ નબળી દ્રષ્ટિથી જ આપણે એને જોતા હોઈએ. એ દ્રષ્ટિથી જ આપણે એને મૂલવતા હોઈએ. ક્યારેય આપણે દ્રષ્ટિ બદલવા તૈયાર જ નથી હોતા. અને પછી ધર્મનો દાવો કરવા. અનુભવની ચીજ છે ધર્મ. તમને અનુભવાય અંદર. હું તમને એમ કહી દઉં કે તમે તો શ્રાવક રત્ન છો, તમે તો જૈન રત્ન છો, કાંઈ મેળ પડવાનો નથી. અહીંયા અપાયેલા પ્રમાણપત્રો પરભવમાં કશાય ખપમાં આવતા. હજારોની વચ્ચે તમારું સન્માન કરી દઈએ એટલે તમારું પરલોક નક્કી થઈ જાય. આત્મ સાખે ધર્મ છે, તિહા જનનું શું કામ? જનમન રંજન ધર્મનું મૂળ ન એક બધા. ઉપાધ્યાયજી મહારાજ હે આત્મ સાખે ધર્મ છે. આત્મ સાક્ષિક સદ્ધર્મ સિદ્ધૌ કિમ લોક યાત્રયા તત્ર પ્રસન્ન ચંદ્રશ્ચ ભરતશ્ચ નિદર્શનમ. ધર્મ એ આત્મ સાક્ષી હોય, લોકો એનું પ્રમાણ નથી હોતા. 500 લોકો ભેગા થઈને તમારી વાહ વાહ કરી આપે, તમને માથે ચડાવી લે, તમે ખભે ઉચકીને ફેરવી નાખે એટલે તમને એમ થઈ જાય મારો મોક્ષ નક્કી થઈ ગયો. આ મોક્ષનું પ્રમાણપત્ર છે. કોનું સમર્થન મેળવો છો? આ લોકોનું, જે ગમે ત્યારે ફેરવાઈ જાય, જે ગમે ત્યારે બદલાઈ જાય. ચર્ચિલને પૂછ્યું હતું એક જણે કે સાહેબ તમે પ્રવચન કરવા ઉભા થાવ છો, ભાષણ કરવા ઉભા થાવ છો, હજારોની મેદની લાગી જાય છે, તમને કેવું લાગે છે? કેવી ફિલિંગ્સ આવે તમને આટલા બધા લોકોને જોઈને? એક 10 મિનિટ માટે તમે ઉભા હો તોય હજારો લાખો લોકો ભેગા થઈ જાય. એને બહુ સરસ જવાબ આપ્યો ચર્ચી કે લોકો ભેગા થાય ને સાંભળવા એનાથી બહુ હરખાવા જેવું નથી. કાલે જો કોઈ ગુનામાં હું સપડાવું અને મને ફાંસી થાય ને તો આના કરતા પણ વધુ પબ્લિક આવે એમ છે. મૂડ હોય ને એ લોકોના પ્રમાણપત્રથી રાજી થાય. મારી પાછળ કેટલા ચાલે છે એના ઉપરથી જો મોક્ષ નક્કી થતો હોત ને તો ગોશાળો ભગવાન કરતા પેલો ગયો હોત. મારો હાથ કોણે પકડ્યો છે ને એના ઉપર તમારો મોક્ષ નક્કી થાય. તમારી પાછળ ગમે તે ચાલતો હોય પણ હાથ ગમે તેવાય પકડ્યો હોય ને કાંઈ મેળ નહીં ખાય. આત્મ સાખે ધર્મ છે. ધર્મ તો આત્મ સાક્ષી છે. તમારો આત્મા જ તમારા ધર્મનું પ્રમાણ છે. હું તમને એમ ન કહી શકું કે તમે ધર્મી છો કે નથી. એ વર્તમાન કાળની વિડંબના છે કે દરેકને સર્ટિફિકેટ આપવામાં આવે અને લઈને ફરનારા ઘણા જ. અમારી પાસે ધર્મનું સર્ટિફિકેટ છે. હા ભાઈ નહીં, આ ઉપાશ્રયમાં જાય ધર્મી નો હોય.
સર્ટિફિકેટ અપાય છે. ડાયરેક્ટ ભગવાન સાથે લિંક હોય આ લોકોને. આત્મ સાખી ધર્મ છે. આત્મ સાક્ષી આત્મ સાક્ષી એ ધર્મ હોય. હું જ મારા ધર્મનો પ્રમાણપત્ર છું. મારો જ આત્મા કઈ આપે કે હું વાસ્તવમાં ધર્મ કરું છું કે દંભ કરું છું. આરાધના કરવા ભેગા થયા છે. અહીંયા કરો છો, પોતાના સંઘોમાં કરો છો, બધે જ કરો છો. જાગજો, સમજો, ધર્મને સમજવાની મહેનત કરો. સૂક્ષ્મ બુદ્ધ્યા સદાગ્નેયો ધર્મો ધર્માર્થી ભીર ન રહી અન્યથા ધર્મ બુદ્ધ્યૈવ તદ વિઘાત પ્રસજ્યતે. હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ અષ્ટક પ્રકરણ. સૂક્ષ્મ બુદ્ધ્યા સદાગ્નેયો ધર્મો ધર્માર્થી ભીર ન રહી. તમે જો ધર્મના ખપી હો તો પહેલું કર્તવ્ય છે પલાઠી વાળીને બેસો, ગુરુના સાનિધ્યમાં બેસો અને ધર્મ સમજો. કરવાની લાયમાં સમજવાનું ચૂકી જવાય છે અને આપણું કરેલું આપણને જ નુકસાન કરી જાય. આ વેશ ઉગારે છે. આ ભગવાનનો માર્ગ તમારા આત્મકલ્યાણનો માર્ગ છે. પણ જો તમને એ આરાધતા આવડે તો, ચપ્પુ પકડતા ન આવડે તો જે ચપ્પુ રક્ષણ કરી શકે ને એ જ ચપ્પુ તમને પોતાને નુકસાન કરી શકે. પહેલા ટ્રેનિંગ મેળવો, પહેલા કેળવણી મેળવો અને પછી પકડો. ધર્મ પણ જવાબદારી છે. તમારા આત્માના હિતની જવાબદારી એ ધર્મ છે. તમારા આત્મા પ્રત્યે તો જવાબદાર બનો. મારી આરાધના મારા સંસારનું કારણ તો નથી બની રહી ને. મારો ધર્મ, મારી ક્રિયાઓ મારા સંસારનું કારણ તો નથી બની રહી ને. સતત તપાસતા રહેવું પડે. દરિયામાં જહાજ જાય ને, કયા આધારે જાય? ચલો રોડ ઉપર તો ગાડી જાય ને, ત્યાં ઘણા બધા પાટિયા આવે. દરિયામાં એક પાટિયું આવે, કયા આધારે ચાલે? અને એના ઉપરથી નજર ખસેડી શકાય? આપણને એમ લાગે કે હોકા યંત્રમાં તો જરાક એક પોઈન્ટ આમ થઈ ગયું, એમાં તો 500 કિલોમીટર દિશા બદલાઈ જાય. ખાલી આટલું જ જાય ને. દરિયામાં વાહન ચલાવતી વખતે એ હોકા યંત્ર ઉપર જેટલું ફોકસ હોય ને એટલું ફોકસ મારા મન વચન અને કાયા ઉપર હોવું. તો જ તમારી આરાધના. નહીતર જરાક પલટાય ને એક ભાવ પલટાય અને આખો સંસાર શરૂ થઈ જાય. મોક્ષ તરફની યાત્રા એ સંસારની યાત્રા બની જાય. એ સંસારનું પરિભ્રમણ બની જાય. જરાક ચૂકાય. આટલો જ મોહ જાગ્યો હતો પ્રસન્નચંદ્ર. મારા દીકરાનું શું? આખી ગાડી ઊંધી ફરી ગઈ. આ તો ઉપકાર પરમાત્માના વેશનો. બોલો ઉપકાર. એટલે આગ્રહ કરે છે કે સામાયિકના વસ્ત્રોમાં સાહેબ લેંગા જબ્બા હાલે, પૂછવા આવે. પછી એમ કે સાહેબે છૂટ આપી. મેં માંગી છે એમની, સાહેબે છૂટ આપી. આગ્રહ વેશનો એટલા માટે છે સ્મરણ રહે તમને કે તમે ક્યાં છો. આ વેશે ઉગર્યા છે. જરાક ગફલત થઈ જાય છે અને આખી યાત્રા મોક્ષ તરફ ચાલતી હોય, આત્મશુદ્ધિની યાત્રા હોય, આખી આત્માને મલિન કરનારી સાધના બની જાય. સતત જાગતા રહેજો. તમારા મન, વચન અને કાયા આ ત્રણેય યોગો ઉપરનું ફોકસ એ જ તમારી આરાધના છે. એ જ તમારી ક્રિયાને આરાધના બનાવશે. એનાથી જ તમારું કલ્યાણ થશે. આ શીખવાનું છે. આ મહાપુરુષે અહીંયા માર્ગદર્શન આ જ આપ્યું છે. જો તમે ઈચ્છતા હો, ક્રિયા તમે કેટલી મોટી કરો છો, ક્રિયા તમે કેટલા પ્રમાણમાં કરો છો, મેં પહેલે દિવસે પણ કહ્યું છું, એનું કોઈ મહત્વ નથી. તમે કેવા ભાવથી કરો છો, તમે કેવા પરિણામથી કરો છો, એનું મહત્વ છે. અને ત્યાં જ ફોકસ કરજો. સંખ્યામાં પડતા નહીં, રેકોર્ડમાં પડતા નહીં. ગણતરી માટે કોઈ દિવસ આરાધના કરતા નહીં. કલ્યાણ માટે આરાધના કરજો. મેં 28 આટલી વખત કરી,
હવે પેલા આટલી વખત કર્યા, ગણતરીમાં ક્યાંય પડતા નહીં. સાર્થક થવું જોઈએ, લેખે લાગવું જોઈએ. દરેક વખતે ના, એક વખતમાં આપણે નહીં પહોંચી શકીએ, પણ દરેક વખતે મારામાં કંઈક પરિવર્તન આવ્યું છે એની મને પ્રતીતિ થવી જોઈએ, એનો વિશ્વાસ મારી અંદર આવવું જોઈએ. ના, મારા ભગવાનની બતાડેલી આરાધના કરું છું, મારા સ્વભાવમાં ફેર પડી રહ્યો છે, મારા વિચારોમાં ફેર પડી રહ્યો છે, મારી ભાષામાં ફેર પડી રહ્યો છે, મારા વ્યવહારોમાં ફેર પડી રહ્યો છે. આ અનુભવ તમને થવો જોઈએ. અને જો ન પડતો હોય ને તો ચેતી જજો, મંથન કરજો, ક્યાં બદલવાની જરૂર છે, ક્યાં ચૂક્યા છીએ, ક્યાં ભૂલ્યા છીએ, એનું મંથન કરજો.